રિંગ રોડ પર શોપ ધરાવતા વેપારીએ લોનના હપ્તા નહીં ભરતા બેંકના રિકવરી એજન્ટે છરી વડે હુમલો કર્યો। રિંગ રોડ પર આવેલા સિલ્વર સ્કાય કોમ્પ્લેક્સમાં કેક શોપ ધરાવતા વેપારી પ્રતિકભાઈ ભીમજીભાઈએ અકવાડા એક્સિસ બેંકમાંથી ક્રેડિટ કાર્ડ પર 2 લાખની લોન લીધી હતી, જેના હપ્તા બાકી હોય જેની રિકવરી માટે એજન્ટો આવ્યા હતા। તે સમયે બોલાચાલી થતા વેપારી પ્રતિકભાઈ પર રિકવરી એજન્ટે દુકાનમાં રહેલ છરી વડે હુમલો કરતા ઇજાગ્રસ્ત હાલતે સારવારથી ખસેડતા પોલીસે દોડી આવી તપાસ હાથ ધરી હતી। હું તો તમારા કેકની કટિંગ કરવાની છે મારી ને કેક કાપવાની આવે એમાં દાગ ન હોય ઓકે આવજો અંદર પલંગ લઈ લો આપની છાતીની પટ્ટી થઈ ગઈ ગોબરભાઈની આરટી એસપી એપ્લિકેશન લાયો आज ઓચિંતા નહીં આપકો બોલા છે નંબર નામ લાવો ખાલી ઋષિરાજજી અને પુષ્પરાજજી તમારું નામ? પાંગળ પ્રતિક ભીમજીભાઈ। ક્યાંથી આવો છો ને શું બનાવ બન્યો છે? રિંગ રોડ સિલ્વર સ્કાય કોમ્પ્લેક્સમાંથી આવું છું। એક્સિસ બેંકવાળા આવ્યા હતા ક્રેડિટ કાર્ડને લોન માટે। તમારે ગમે એમ કરીને પૈસા ભરવા પડશે। મેં કીધું મહિનો પછી ભરીશ, અત્યારે નથી પૈસા મારી પાસે। પુષ્પરાજજી અને ઋષિરાજજી એ બધા ફોન આવતા મારી ઉપર કે હપ્તા ભરી દો એમ। મેં કીધું મહિનો ખમો, ત્યારે પૈસા નથી। તો પછી 6-7 જણા આવીને સીધો મારી ઉપર હુમલો કર્યો। તમે લોન લીધી હતી કે એ લોકો આગળ લીધા હતા? લોન લીધી હતી એક્સિસ બેંકમાંથી। એક્સિસ બેંકમાંથી બ્રાન્ચ કઈ જગ્યાએ આવેલી છે અને કેટલી લોન લીધી હતી? 2 લાખની લોન લીધેલી છે, અકવાડા બ્રાન્ચ છે। ત્યારે હાલ એ લોકો દ્વારા તમારી ઉપર હુમલો કરવામાં આવ્યો છે, તેમની પાસે શું શું હથિયાર હતા? અત્યાર નહોતા એ લોકો પાસે, મારા કિચનમાં ચરી હતી ને એ જ લીધી છે ને। ત્યારે કોણ કોણ હતું, કાંઈ ઓળખો છો? ના, કોઈ ઓળખતો નથી। કેટલા વ્યક્તિઓ હતા સાથે? 6 થી 7 જણા। બનાવ કઈ જગ્યાએ બન્યો? મારી શોપે સિલ્વર સ્કાય કોમ્પ્લેક્સમાં ધ કેક પોઈન્ટ કરીને છે।